તમારે તમારે અહીંયા કેટલું વોટિંગ? 1200-1300 વોટિંગ. બરાબર. નવી ચાવંડ આવે બાજુમાં છે. હા હા. 200-200 માણસની વસ્તી. એ મતદાન અમારે તોડે અમારે એવું બૈરાવું આવે જણ થોડાક આવે. હા હા. અને આ માહોલ કેવો? માહોલમાં ચાવંડમાં કાંઈ ઘટે નહીં, અમારા ગામમાં ઘટે કાંઈ ન ઘટે ને. તમારે ખાલી એટલું કરવાનું છે, ચૂંટણી ટાણે કોઈ બાકી ન રહી જવું પડે આપણે વોટ કરવામાં. બરાબર, એ તમારે ધ્યાન રાખવાનું છે. બાકી વાવણીનો ટાઈમ છે એટલે થોડુંક તકલીફ પડે પણ વાંધો નહીં આવે. મતદાન બસ સવારમાં વહેલા કરી આવવાનું મતદાન, સમજ્યા? એમ નહીં કે આપણે સાંજે નિરાતે 5-6 વાગે 4 વાગે જવું, એમ 3-4 વાગે નિરાતે એમ નહીં. ભલે એટલું વહેલા સવારમાં જાગીને કરી આવવાનું. બસ, કારણ કે શું છે, આ સવારમાં તમે મતદાન કરી નાખ્યું હોય ને તો પછી બપોર પછી જાવ ને તો થોડુંક બોગસ થવાનું વધારે ઓલું ને. બરાબર. દાદા ટાઈમે પાછું મતદાન કરી આવવાનું હો. હા બસ, નહીં સગવડતા પ્રમાણે કોઈક આવી ન કે તો ગાડી વાંહે બે હારી જોવાની તમારે બધું કહી દેવાનું. બસ, વોટિંગ કોઈનું બાકી ન રહેવું પડે. 1 નંબરનું બટન ઝાડુ ગોપાલભાઈ ઇટાલિયા, તમારે એટલું ધ્યાન રાખવાનું. એમાં પાછું શું છે, લગભગ 2 EVM થાય, એટલે 1 નંબરનું બટન એમ પાછું ગોમાં નહીં રહેવાનું. આપણે હાવણાનું નિશાન હોય ને ત્યાં બટન દબાવવાનું. એ ધ્યાન રાખવાનું. સિરિયલ એમાં એવું છે, ઉમેદવાર જાજા છે ને એટલે ઉપરથી બટન આવે, બરોબર. તો આપણે ઘણા લોકોને એમ થાય કે આપણને 1 નંબરનું બટન દબાવવાનું કીધું છે, આપણે 1 નંબરનું દબાવી દો. હા બરાબર. તો બીજા ઈવીએમમાં પાછું 1 નંબરમાં બીજો હોય, એટલે આપણે બધાને તમારે ઈ જ કહેવાનું, હાવણો ભાળો ને ત્યાં બટન દબાવવાનું. 1 નંબર ઉપર નહીં. હા, 1 નંબરનું ધ્યાન નહીં રાખવાનું, કારણ કે જો આમાં બતાવે ને તમને આ બધું કે આપણો ઉમેદવારનો ફોટો છે, આપણું ઝાડુનું નિશાન છે, કોઈ વાસ્તવનું ગોપાલભાઈ ઇટાલિયા, બરોબર છે. આ હાવણાનું નિશાન યાદ રાખવાનું. નિશાન યાદ રાખવાનું આપણે. આ બટન આપણે દબાવવાનું, બરોબર. આમાં લાઈટ થાય ને તે સમજવાનું કે આપણો વોટ પડ્યો. આ લાઈટ થાય ને, આમ લાઈટ નો થાય ત્યાં સુધી દબાવવાનું નહીં, દબાવી રાખવાનું. એ બધાને તમારે જરાક કહી દેવાનું, સમજાવી દેવાનું. કારણ કે 2 આવા મશીન છે ને, તો બીજા મશીનમાં 1 નંબર પાછો કોઈક બીજો હશે, એટલે આપણે હાવણો યાદ રાખવાનો. બરાબર, ગોપાલભાઈ નો ફોટો યાદ રાખવાનો. આ હાવણા નિશાન યાદ રાખવાનું. ઝાડુ જોઈને એને સામે જોઈને ફોટો હે. હા, ફોટો હોય તો છે, ફોટો હોય છે, હાવણા નિશાની છે, બધું છે. હાલો દે. હા, એ મેં વાત કરી ને. બીજું છે ને એમાં નંબર અલગ છે, પણ મેન આપણું પહેલા નંબરનો છે ને 1 નંબર ખાસ રાખવાનો છે. બીજામાં પહેલા નંબરમાં મેં ઈ વાત કરી, 2 મશીન છે, બરાબર. એટલે 2 મશીનમાં આપણે એવું નહીં રાખવાનું કે આપણે 1 નંબરનું દબાઈ દેવાનું, ઉપર સૌથી પહેલો છે દબાઈ દેવાનું, એમ નહીં. નિશાન યાદ રાખવાનું. જો કાકા હવે બરાબર સમજ્યા. આવા છે ને 2 હશે બૂથમાં. હા, 2 હશે. આવા ઈવીએમ 2 હશે. કારણ કે આ લોકો ઉમેદવાર લાગ્યા છે એટલે ખૂબ જ આપણે કેમ કેવું છે, પહેલું જે બટન આવે એમાં પડકે આવવાનો ગોપાલભાઈનો ફોટો છે અને 1 નંબર. એકડો તો લગભગ બધાને ખબર છે દાદા. ઘણા ખરા ઝાકુ એમાં બૈરામાં થાવ થોડી ભૂલ થાય તો ઘણમાં નહીં વાંધો. બૈરામાં કેવું આપણે મોટી ઉંમરના બહેનો હોય ને, મોટી ઉંમરના બહેનો હોય ને, એને એટલું જ કહેવાનું, હાવણાનું નિશાન ભાળો ત્યાં તમારે દબાવવાનું. બરાબર, એકડો નહીં મગજમાં રાખવાનો. કેમ કે 2 મશીન છે ને એટલે થોડુંક તકલીફ થાય. 11-12 વાગે પૂરું થઈ જવું જોઈએ.